સિદ્ધપુરની પાવનધરામાં અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। આજે શિવરાત્રી અને શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો આ અનોખો સંયોગ છે। આ સાથે આજે વિશ્વ મહિલા દિવસ પણ છે। સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ ખાતે 21 જેટલી અલગ અલગ સમિતિમાં મહિલાઓ સેવા આપે છે અને મહિલા દિવસે દેવ સેવા કરનારી બહેનોને વંદન। અરવડેશ્વર મહાદેવ ખાતે રૂડો અવસર છે ત્યારે મહિલાઓ પણ ખાસ જે છે સેવામાં જોડાયેલી જોવા મળી રહી છે। આપણી સાથે કેટલીક મહિલાઓ બહેનો જે છે એમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, કેટલા સમયથી અહીંયા સેવા કરી રહ્યા છો, કેવો આનંદ થઈ રહ્યો છે? 3 દિવસ હલો અમે 3 દિવસથી સેવા કરીએ છીએ। ભાઈઓ બહેનોનો સાથ સહકાર અને ચા પાણીની વ્યવસ્થા સર્વે અને અમારા ભાઈ કપિલભાઈની સેવાથી અમે લોકો સર્વ આગળ, અમારી મહિલાઓ બી આગળ અને ઘરકામ છોડી પણ અમે આ સેવા આપવા હાજર રહીએ છીએ। તો સર્વ બહેનોને અમારી નમ્ર વિનંતી કે સેવાનો લાભ સર્વે આપજો અને આવી રીતે આગળ વધશું અને આપણે ભગવાનને પણ આગળ વધારશું એવી અમારી અપેક્ષા, ઈચ્છા। શું કહેશો બેન, ખાસ કેટલી સમિતિઓ મહિલાઓની બનાવેલી છે અને આ સેવા કાર્યમાં જોડાયેલા છે? આમાં 21 સમિતિઓ બનાવેલી છે। એમાં રસોઈનું છે, સફાઈ કામ છે, પૂજાનું કામ છે, પછી એવી રીતે રસોડાનું કામ, એ જુદી જુદી પ્રવૃત્તિમાં બહેનો જોડાયેલી છે। અને બહેનોને એક જ કહીએ છીએ કે આપણે ઘરકામ તો કરી જ છીએ, પણ આમાં મહાદેવનું એક આપણે આમાં આગળ વધીએ અને દરેક બહેનોને એમ જ કહીએ છીએ કે આમાં પ્રવૃત્તિમાં કરે અને આગળ વધે એવી ઈચ્છા। શું કહેશો બેન, ખાસ કેટલી બહેનો દ્વારા સેવા કરવામાં આવી રહી છે, કેટલા દિવસથી કેવો આનંદ થઈ રહ્યો છે જ્યારે આ અવસરની અંદર મહિલાઓ પણ જોડાય છે? મહાદેવ શિખર પ્રતિષ્ઠા નિમિત્તે ભાઈઓની સાથે સાથે બહેનો પણ જે કાર્ય કરી રહી છે એમાં લગભગ 150 થી 200 જેટલી બહેનો હશે અને દરેક જુદા જુદા વિભાગમાં ભાઈઓની સાથે સાથે કદમ મિલાવીને, સાલથી તાલ મિલાવીને સારી રીતે કાર્ય કરી રહી છે। બધાને ખૂબ જ આનંદ છે। દરેક કાર્યમાં સૌ સરખો હિસ્સો લઈ અને કામ કરે છે અને આગળ બીજી મહિલાઓ માટે પણ અમારી એ જ કહેવાની વાત છે કે બીજી મહિલાઓ પણ આ રીતે સહકાર આપી અને કાર્યથી તાલથી તાલ મિલાવીને એક સાથે ચાલે। આજે ખાસ વિશ્વ મહિલા દિવસ પણ છે, મહિલાઓને શું ખાસ સંદેશ આપશો? બસ બધા સાથે મળીને કામ કરીએ અને અરવડેશ્વરની સેવા કરીએ। શું કહેશો બેન, ખાસ મહિલાઓ માટે શું મેસેજ આપશો? આજે ખાસ મહિલા દિવસ છે ત્યારે ઘરકામ તો કરતા હોય છો, કદાચ નોકરી પણ કરતા હોય છો, ત્યારે સમાજ માટે શું કરવું જોઈએ? સમાજ માટે દરેક બહેનોએ આવી રીતે સારા કાર્યોમાં ભાગ લેવો, સારી પ્રવૃત્તિમાં એમ કે સાથે રહીને સહકાર આપવો, બધી રીતે એમ કે ધર્મ કાર્યમાં બધી રીતે એમ કે આગળ આવી એમને અમને સાથ આપવો, સહકાર આપવો, એ કરવા બધાની વિનંતી બહેનોની। અને અમે અહીંયા આગળ બહુ જ ખુશ છીએ અને અમને મજા આવી રહી છે। 5 દિવસનું છે પણ બેન, રૂટીન કામથી અળગા રહી અને ખાસ સેવા માટે જોડાયો છો, કેવો આનંદ થઈ રહ્યો? અમે રોજ જે બધી બહેનો લગભગ 200 ઉપર બહેનો બધી છે એ સવારથી લગભગ 8 વાગ્યાથી પોતપોતાનું ગામ છોડી અને રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા જોડાયેલી રહે છે। બધા પોતાનો પરિવાર, સમાજ બધું મૂકી, બધાના ઘરકામ મૂકી અને બધા અહીંયા જોડાયેલા છે। અહીંયા દરેક બધા વિભાગોમાં ઓછામાં ઓછી એક વિભાગમાં 30 થી 35 બહેનો જોડાયેલી છે, જેમાં રસોડા વિભાગ આવી ગયો, દર્શનાર્થી વિભાગ આવી ગયો, પછી સફાઈ આવી ગયો। દરેકની બધા 30 થી 35 બહેનો છે, અલગ અલગ વિભાગમાં બધા વિભાગોમાં આટલી બહેનો રોકાયેલી છે। એટલે 200 થી 250 બહેનો અમારે અહીંયા સેવા કરે છે, જે બહેનો સવારથી પોતાનું ઘર બાર બધું મૂકીને આવે છે। તો આ ખાસ બહેનો કે જેઓ ખાસ વાત એમને કરી કે આજે વિશ્વ મહિલા દિવસ પણ છે ત્યારે મહિલાઓ જે છે રૂટીન કામની અંદર, રસોઈની અંદર તેમજ નોકરીની અંદર જોડાયેલી છે, પરંતુ જે સમાજની સેવા છે, ધાર્મિક પ્રવૃત્તિ છે, એમાં પણ રસ લેવો જોઈએ એ પ્રકારનો મેસેજ પણ અન્ય મહિલાઓને આપી રહી છે। ત્યારે હાલ આ મંદિર ખાતે અંદાજે 21 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે અને જેની અંદર તમામ સમિતિઓમાં મહિલાઓ જે છે કામ કરી રહી છે અને આજે કહી શકાય કે આજે વિશેષ દિવસ જે ઉત્સવ છે એની અંદર ભાગ લઈ અને ધન્યતાની અનુભૂતિ પણ કરી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, સિદ્ધપુર।